સૌરાષ્ટ્રની રાજનીતિમાં કેટલાક દિવસોથી ભૂકંપ જોવા મળી રહ્યો છે, ત્યાં આંતરિક બાબતો પણ સામે આવી હોય છે। અમરેલીના દિલીપ સંઘાણી હોય કે જયેશ રાદડિયા, તેઓને હવે ભારતીય જનતા પાર્ટી સાથે રણસીંગું ફૂટ્યું હોય તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે। આ વિવાદોની વચ્ચે મનસુખ માંડવિયાને જવાબ આપતા જવાહર ચાવડાનો પણ વિડીયો સામે આવ્યો છે। જોવાનું એ રહ્યું કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ ફરી પાછું ભાજપનું ધરાશય કરશે કે કેમ। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું। તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા।